તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નશાકારક તાળીએ જીવ લીધો હોવાનું સામે આવ્યું છે। પાદરામાં બેરહમીપૂર્વક યુવકની હત્યા કરવામાં આવી હતી। તાળીનો ધંધો કરતા વ્યક્તિએ હુમલો કર્યો હતો। તાળી વેચનારના સાગીરોએ પણ હુમલો કર્યો હતો। તાળીના પૈસા બાકી હોવાથી હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં 4 લોકો પૈકી એકનું મૃત્યુ નિપજ્યું છે। 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને પાદરા પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો વડોદરામાં નશાકારક તાળીએ જીવ લીધો હોવાનું સામે આવ્યું છે, જેમાં તાળીનો ધંધો કરતા વ્યક્તિએ હુમલો કર્યો હતો। પાદરામાં બેરહમીપૂર્વક યુવકની હત્યા કરવામાં આવી, જેમાં તાળી વેચનારના સાગરીતોએ પણ હુમલો કર્યો હતો। તાળીના પૈસા બાકી હોવાથી હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં 4 લોકો પૈકી એકનું મૃત્યુ નિપજ્યું છે। 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઇજાગ્રસ્તની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાદરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડોદરામાં પાદરામાં બેરહમીપૂર્વક યુવકની હત્યા કરી દેવામાં આવે છે। તાળીનો ધંધો કરતા વ્યક્તિએ હુમલો કર્યો હતો। તાળી વેચનારના સાગરીતોએ પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં તાળીના પૈસા બાકી હોવાના કારણે હુમલો કરવામાં આવ્યો। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। નિલેશ, વડોદરામાં નશાકારક તાળીએ જીવ લીધો છે। પાદરામાં બેરહમીપૂર્વક યુવકની હત્યા કરવામાં આવી છે। શું છે વધુ વિગત? જી ગૌરવવંતી ગુજરાતમાં હવે 1500 જેવી નજીવી રકમના કારણે પણ લોકો ખૂન એટલે જીવ લેતા પણ અચકાતા નથી। વાત બની છે વડોદરા શહેર નજીક આવેલા પાદરામાં તાળી ધંધો કરતા યુવાને 1500 રૂપિયા બાકી રાખ્યા હતા અને તાળીના પૈસા વસૂલ કરવા આવેલા યુવાને પહેલા તો મોબાઈલ લઈ લીધો અને 2 લાફા ઝીકી દીધા। ત્યારબાદ જે તાળીનો ધંધો કરતો હતો ને 1500 રૂપિયા બાકી રાખ્યા હતા, એ યુવાન પૈસા ચૂકવવા ગયો હતો 3 મિત્રોને સાથે લઈને, અને 4 ભેગા થઈ અને તાળીના 1500 રૂપિયા જે બાકી હતા એ ચૂકવવા ગયા હતા, ત્યારે તાળીનો ધંધો કરતા અસામાજિક તત્વોએ લાકડીથી હુમલો કર્યો હતો ને લાકડીથી હુમલો થતા ઘવાયેલા 3 યુવાનો ભાગી ચૂક્યા હતા। ત્યારે જે પાછળ રહી ગયો હતો એ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે। સમગ્ર બાબત હાલ મીડિયા સમક્ષ આવી છે। પોલીસ પાદરા ઘટના સ્થળે પહોંચી છે। જે અસામાજિક તત્વો તો જેમને ખૂન કર્યું છે તે દિશામાં તપાસ કરી છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ગૌરવવંતી ગુજરાતમાં 1500 રૂપિયા માટે કોઈનો જીવ લેવો એટલે કહી શકાય કે ગુજરાતમાં પણ હવે યુપી બિહારની જેમ ક્રાઇમ રેટ વધ્યો છે, અને કહી શકાય એમ પણ કે મોંઘવારી અને પોલીસનો ડર ન રહેવાના કારણે હવે ગુનાખોરી વધી છે ને એનું જ આ પ્રમાણ આપી રહ્યું છે કે 1500 રૂપિયામાં યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે ને 1500 રૂપિયામાં અસામાજિક તત્વોએ ખૂન પણ કર્યું છે। જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો, જેમાં 4 લોકો પૈકી એકનું મૃત્યુ થયું છે। તાળીનો ધંધો કરતા વ્યક્તિએ હુમલો કર્યો હતો, જેમાં તાળી વેચનારના સાગરીતોએ પણ હુમલો કર્યો હતો। તાળીના પૈસા બાકી હોવાના કારણે હુમલો કરવામાં આવ્યો હતો। તો 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત લોકો હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। આ બનાવ અંગે પાદરા પોલીસને જાણ થતાં પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।